હેલો સ્ટુડન્ટ્સ, ચાલો આપણે કાલે જોવું કે ઇમ્પોર્ટન્સ ઓફ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર એની અંદર નેચર અને સ્કોપ જે છે આપણે ચાલુ કરેલું બરાબર. તો જે નેચર અને સ્કોપ ચાલે કરેલું એની અંદર આપણે પહેલો પોઈન્ટ જોઈ લો કે એન ઇન્ટરડિસિપ્લિનરી અપ્રોચ બરાબર છે. તો વિધિન હ્યુમન નેચર બરાબર, વિધિન યોર સાયકોલોજી, વિધિન યોર બિહેવિયર, વિધિન યોર થોટ્સ તમે કેટલી ડિસિપ્લિન તમારી અંદર જાળવો છો બરાબર. તમારી જાતને કેવી રીતે મેન્ટેન કરો છો, તમારા બિહેવિયરને તમે અત્યાર સુધી કેવી રીતે મેન્ટેન કરી છે. તો હ્યુમન બિહેવિયર, ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરની અંદર ખાલી હ્યુમન બિહેવિયર નહીં પણ એની સાયકોલોજી, એની સોશિયોલોજી, સોશિયલ લાઈફમાં કેવી રીતે રહી છે, એન્થ્રોપોલોજી એટલે કે માનવશાસ્ત્ર બરાબર છે. એક હ્યુમન જે છે કઈ પરિસ્થિતિમાં કેવી રીતે બિહેવિયર કરી શકે, કે મોટે ભાગના જે હ્યુમન છે કેવી રીતે બિહેવિયર કરે છે બરાબર, એને લગતું બધી વસ્તુ જે છે એને અહીંયા રિસર્ચર જે છે એને અહીંયા એનાલાઇઝ કરે છે બરાબર છે. હવે એના પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ કે અ સેપરેટ ફિલ્ડ ઓફ સ્ટડી બરાબર છે. તો આપણે આગળ ડિસ્કસ કર્યું એ પ્રમાણે કે એક છે ને તો બિહેવિયરલ સાયન્સ છે બરાબર. ઇટ ઇઝ અ બિહેવિયરલ સાયન્સ બરાબર છે. પણ એ અહીંયા છે ને સાયકોલોજી કે પછી સાયન્સ એનાથી એક સેપરેટ આખો એક સબ્જેક્ટ આ છે બરાબર. તો ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર ઇઝ અ બિહેવિયરલ સાયન્સ વિચ ઇઝ ઇમર્જ એઝ અ સેપરેટ ફિલ્ડ ઓફ રિસર્ચ બરાબર. રિસર્ચનું એક આખું સેપરેટ ફિલ્ડ છે. સાયકોલોજીમાં પણ એક્ઝેક્ટલી નથી આવતું બરાબર છે, કે એક્ઝેક્ટલી એ સાયન્સમાં પણ નથી આવતું બરાબર. રિસર્ચ કરવા માટેની એક સેપરેટ ફિલ્ડ જે છે એ છે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર બરાબર. તો એઝ પર ડિફરન્ટ ડેફિનેશન્સ ડિસ્કસ્ડ, ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર ઇઝ અ બિહેવિયરલ સાયન્સ which studies the relationship between behavior of employees individually as well as in a group બરાબર. તો ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર છે એ કેવા પ્રકારનું સાયન્સ છે કે જેની અંદર એ શું એનાલાઇઝ કરે છે કે ભાઈ જે એમ્પ્લોય છે એ એમ્પ્લોયનો જે બિહેવિયર છે એક ઇન્ડિવિજ્યુઅલની સાથે બરાબર, ઇન્ડિવિજ્યુઅલી એ બધાની સાથે કેવી રીતે બિહેવિયર કરે છે, કે ગ્રુપની અંદર કેવી રીતે બિહેવિયર કરે છે, કે ગ્રુપમાં હોય ત્યારે એક ઓર્ગેનાઇઝેશનની અંદર એ કેવી રીતે બિહેવિયર કરે છે બરાબર, કે એનું પરફોર્મન્સ કેવું છે એ એનાલાઇઝ કરતું કે સ્ટડી કરતું જે સાયન્સ છે, બિહેવિયરલ સાયન્સ છે એ થયું ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. તો એક સેપરેટ સ્ટડી છે બરાબર. So, organizational behavior had multidisciplinary orientation and hence it has huge potential for exploration as separate field of study બરાબર છે. તો જેથી કરીને અહીંયા કેવું છે કે એની અંદર એના બહુ બધા વિભાજન થાય છે બરાબર, બધાથી એક સેપરેટ છે, એક એનું ઓરિએન્ટેશન જે છે એ મલ્ટીડિસિપ્લિનરી છે. ઓકે, તો એના લીધે શું થાય છે કે એ સબ્જેક્ટનું આ જે સ્ટડી છે એનું એક સેપરેટ ફિલ્ડ છે બરાબર, અને પોતાનું એક પોટેન્શિયલ જે વસ્તુ છે એ પણ એની અંદર છે બરાબર. એ કોઈ બીજા સબ્જેક્ટનો એક કોઈ ટોપિક નથી પણ એ પોતે એક આખો સબ્જેક્ટ છે બરાબર. એન્ડ અપ્લાઇડ સાયન્સ બરાબર. હવે અપ્લાઇડ સાયન્સ જે છે એટલે વન કાઇન્ડ ઓફ સાયકોલોજી બેઝડ એ સબ્જેક્ટ હોય છે બરાબર. તો ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર ઇઝ નોટ અ થિયોરિકલ ફિલ્ડ બરાબર. આ થિયોરિકલ ફિલ્ડ નથી. આની અંદર કેવું હોય કે અપ્લાઇડ સાયન્સની અંદર પ્રેક્ટિકલી બધી વસ્તુ કરીને બધા પરફોર્મન્સ કરીને પછી ડિસાઇડ કરવામાં આવે છે કે હા આ વસ્તુ યોગ્ય છે, આ વસ્તુ યોગ્ય નથી. ઓકે, તો ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર ઇઝ નોટ થિયોરિકલ ફિલ્ડ. ઇટ હેઝ broad application in the organization as well as in day to day life. તો અહીંયા કેવું છે કે એ ખાલી એક થિયોરિકલ ફિલ્ડ નથી. ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર જે છે એ ખાલી ઓર્ગેનાઇઝેશનની સાથે નહીં પણ ડે ટુ ડે લાઈફ, એક એમ્પ્લોયની ડે ટુ ડે લાઈફ છે એની પણ એ રિલેટ કરે છે બરાબર. તો બેઝિકલી ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર ઇઝ ધ એપ્લિકેશન ઓફ વેરિયસ રિસર્ચર્સ ટુ સોલ્વ ધ ઓર્ગેનાઇઝેશનલ પ્રોબ્લેમ બરાબર છે. તો અહીંયા એ લોકોનો મેઇન ઇન્ટેન્શન શું છે કે જે ઓર્ગેનાઇઝેશનલ પ્રોબ્લેમ આવે છે બરાબર એને સોલ્વ કરવો બરાબર છે. એની સાથે એ જે હ્યુમન બિહેવિયર છે એને રિલેટ કરતું એક વસ્તુ છે બરાબર છે બરાબર. તો એક સેપરેટ ફિલ્ડ છે કે જેની અંદર એક અપ્લાઇડ સાયન્સ છે કે જેની અંદર હ્યુમન બિહેવિયરની સાથે જે એક ઓર્ગેનાઇઝેશન છે એની અંદર જે પ્રોફેશનલ બિહેવિયર કરીએ છીએ એમાં કયા કયા પ્રોબ્લેમ ઊભા થાય છે તો એ પણ અહીંયા સ્ટડી કરવામાં આવે છે. એન્ડ અપ્લાઇડ
આ નોર્મેટિવ સાયન્સ. નેક્સ્ટ જે છે આ નોર્મેટિવ સાયન્સ. નોર્મેટિવ સાયન્સ. તો નોર્મેટિવ સાયન્સ એટલે શું? તો વાઇલ ધ કન્વેન્શનલ સાયન્સ ડિસ્કસીસ ઓનલી કોઝ ઇફેક્ટ રિલેશનશિપ. તો જે કન્વેન્શનલ સાયન્સ છે બરાબર, લાઈક પોલ્યુશનનો આપણે ટોપિક લઈએ તો પોલ્યુશન કેવી રીતે ફેલાય છે બરાબર, તો એના કોઝિસ કયા કયા છે, એની ઇફેક્ટ કઈ કઈ છે, અને એના સોલ્યુશન કયા કયા હોઈ શકે, એના અપ્રોચ કયા કયા હોઈ શકે, તો એ થયું કન્વેન્શનલ સાયન્સ બરાબર. પણ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરનું જે સાયન્સ છે બરાબર, એ શું પ્રિસ્ક્રાઇબ્સ કરે છે? ઇટ પ્રિસ્ક્રાઇબ્સ હાઉ ધ ફાઇન્ડિંગ્સ ઓફ અપ્લાઇડ રિસર્ચર્સ કેન બી અપ્લાઇડ ટુ સોશિયલી એક્સેપ્ટેબલ ઓર્ગેનાઇઝેશનલ ગોલ્સ વિધિન ધ નોર્મ્સ ઓફ સોસાયટી એન્ડ ઓર્ગેનાઇઝેશન બરાબર. એક આપણી સોશિયલ લાઈફ છે, જે સોશિયલી બધું એક્સેપ્ટેબલ છે એવા જે ગોલ્સ છે, એના જે સોસાયટીના નોર્મ્સ છે બરાબર છે, એને રિલેટેડ કે જે ઓર્ગેનાઇઝેશન છે એના જે નોર્મ્સ છે એને રિલેટેડ અહીંયા આપણે કઈ વસ્તુ જે છે એ અપ્લાઇડ કરી શકીએ કે લોકો એને એક્સેપ્ટ કરશે બરાબર, લોકો એને આરામથી જે છે એને પ્રેક્ટિસમાં કે પોતાની બિહેવિયરની અંદર એને ઉતારી લેશે બરાબર છે. એવા અપ્લાઇડ જે રિસર્ચર છે બરાબર, અલગ અલગ પેટર્ન્સ હોય, અલગ અલગ મેથડ્સ છે એને અહીંયા અપ્લાય કરવામાં આવે છે, અને પછી અપ્લાય થયા પછી એને રિસર્ચ કરવામાં આવે છે કે હા ભાઈ ઓકે આટલા દિવસથી આપણે આ જે છે એની પ્રેક્ટિસ કરીએ છીએ, આ હ્યુમન બિહેવિયરમાં ફિટ બેસે છે, એનો પોઝિટિવ ઇમ્પેક્ટ આવે છે બરાબર છે, તો આપણે એને અપ્લાય કરી શકીએ. તો એ થયું અપ્લાય સાયન્સ બરાબર છે. પણ હવે માની લો કે અહીં સક્સેસફુલ નથી જતું બરાબર છે, તો અહીંયા પ્રોબ્લેમ આવે છે, એને જલ્દી કોઈ એક્સેપ્ટ નથી કરી શકતું બરાબર, તો જબરજસ્તી કરાવવાનો તો કોઈ મિનિંગ નથી, તો અપ્લાય નથી થતું, તો એની જગ્યા પર આપણે કોઈ બીજું સોલ્યુશન છે કે બીજી પેટર્ન છે આપણે ઊભી કરી શકીએ, નવી ટેકનિક જે છે ઊભી કરી શકીએ બરાબર. ક્યાં પ્રોબ્લેમ આવી તો એ આપણે સુધારી શકીએ બરાબર. જ્યારે જે કન્વેન્શનલ સાયન્સ છે ને એમાં આપણે એવું નહીં કરી શકીએ. ઓકે, તો જે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર છે કોની સાથે ડીલ કરે છે? તો ભાઈ એક ઇન્ડિવિજ્યુઅલ જે છે બરાબર છે, એક સોસાયટીની અંદર, એક ઓર્ગેનાઇઝેશનની અંદર કેવી રીતે રહે છે બરાબર છે, તો એ થયું નોર્મેટિવ સાયન્સ બરાબર. એના પછી છે હ્યુમેનિસ્ટિક એન્ડ ઓપ્ટિમિસ્ટિક અપ્રોચ બરાબર. હ્યુમેનિસ્ટિક અને એક આશાવાદી અપ્રોચ. એક હ્યુમન બિહેવિયર જે છે બરાબર, એની સાથે આ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર જે છે ટોટલી એની સાથે ડીલ કરે છે બરાબર. તો અહીંયા એક હ્યુમેનિસ્ટિક અપ્રોચ હોવો જોઈએ કે હ્યુમન માટે હોય, હ્યુમનના વેલફેર માટે હોય, હ્યુમનના ડેવલપમેન્ટ માટે હોય, એના ફાયદા માટે હોય બરાબર. તો એ હ્યુમેનિસ્ટિક અપ્રોચ હોવો જોઈએ. ઓપ્ટિમિસ્ટિક અપ્રોચ હોવો જોઈએ કે હા ભાઈ આશાવાદી હોવું જોઈએ કે ઓકે આનાથી આ ફાયદો થશે, આનાથી આ ઓર્ગેનાઇઝેશનને, વ્યક્તિ જે છે ઓર્ગેનાઇઝેશનને આ રીતે કામ લાગી શકે છે, અને પોતાની સોશિયલ લાઈફમાં આ રીતે કામ લાગી શકે છે, પોતાની જાતને આ રીતે કામ લાગી શકશે બરાબર. તો એ થયો ઓપ્ટિમિસ્ટિક અપ્રોચ, પોઝિટિવ અપ્રોચ બરાબર. તો OB deals with the behavior of a humans, their dynamics with other people within organization. Organizational behavior deals with feelings and cognitive thinking of the human based on the belief that people have an innate desire to be independent, creative and productive. તો અહીંયા જે હ્યુમન બિહેવિયર જે છે બરાબર, એ કયું આપણી ફિલિંગ્સ. કોગ્નિટિવ એટલે જ્ઞાનાત્મક બરાબર, કોગ્નિટિવ એટલે એ થયું જ્ઞાનાત્મક, જેની અંદર આપણને નોલેજ મળતું હોય બરાબર, કે નોલેજફુલ થિંકિંગ હોય એવું બરાબર. પ્રેક્ટિકલ વસ્તુ જે છે આપણે કરીએ બરાબર. શાક બનાવવાનું છે તો શાકની અંદર પહેલાં આપણે પેણાની અંદર તેલ ગરમ કરીએ છીએ કે કુકરની અંદર તેલ ગરમ કરીએ છીએ, જીરું નાખીએ છીએ, રાઈ નાખીએ છીએ બરાબર છે. પછી તડકો લગાવવો હોય તો માની લો કે હિંગ નાખીએ છીએ, મસાલાનો તડકો લગાવો તો હિંગ નાખીએ, મરચું નાખીએ, લીલું મરચું નાખીએ બરાબર. પછી થોડું તતડે એટલે એમાં આપણે શાક નાખીએ છીએ, તો એ તડકો લાગ્યો બરાબર. તો એક વે હોય છે કોઈ બી વસ્તુને બરાબર. તો કોગ્નિટિવ થિંકિંગ જે છે બરાબર છે, જેની અંદર શું આવે છે કે એની બિલીફ શું છે બરાબર, એના પર્સપેક્ટિવ શું છે બરાબર, એની ઇનનેટ ડિઝાયર શું છે બરાબર. તો એની ઇનનેટ ડિઝાયર શું હોય છે કે ઇન્ડિપેન્ડન્ટલી હું બધી વસ્તુ કરી શકું, મને કોઈ રોકટોક નહીં હોવી જોઈએ, મને કોઈ દબાવે કે મને કોઈ બાંધી રાખે હ્યુમન નેચરમાં આવતું નથી બરાબર. એ જ્યારથી પૃથ્વી પર આવ્યો ત્યારથી ઇન્ડિપેન્ડન્ટલી રહે છે બરાબર. ગુલામી કરાવીએ ને તો પછી એ માણસ ખલાસ થઈ જાય બરાબર, એ એટલી હદ સુધી પેલો ખૂની જેવો થઈ જાય બરાબર. તો ઇન્ડિપેન્ડન્ટ હોવું જોઈએ
બરાબર. હ્યુમન માઇન્ડ જે છે ને એટલું બધું ક્રિએટિવ છે કે એના જેવું ક્રિએટિવ બીજું કોઈ નથી, બરાબર. પછી પ્રોડક્ટિવ, તો મારા જેટલા બી એક્શન છે, મારું જે થિંકિંગ પાવર છે, મારું માઇન્ડ છે, મારું જે ફિઝિક્સ છે, બરાબર, એ પ્રોડક્ટિવ હોવું જોઈએ, બરાબર છે. ઇટ ઓલ્સો રિયલાઇઝ ધેટ people working in the organization can and will actualize their potentials, બરાબર. તો એને એટલું બી ખબર હોવું જોઈએ કે હું જે ઓર્ગેનાઇઝેશનની અંદર કામ કરું છું, બરાબર, કે હું જે લોકોની સાથે કામ કરું છું ત્યાંની એ જે કન્ડિશન છે એ મારા માટે પ્રોપર હોવી જોઈએ, એન્વાયરમેન્ટ જે છે એ પ્રોપર હોવી જોઈએ, બરાબર. એટલે જે વર્કિંગ કન્ડિશન છે એ સારી હોવી જોઈએ. પછી ત્યાં તમને ડરાવવા ધમકાવવામાં આવતો હોય, તમારી પાસે જબરજસ્તી કામ કરાવવામાં આવતું હોય, તમને નહીં ગમતું હોય તે પણ કામ જબરજસ્તી આપવામાં આવતું હોય, તો એ હ્યુમનિસ્ટિક અપ્રોચની અંદર આવતું નથી, બરાબર. જેનાથી જબરજસ્તી કામ કરવાથી શું થાય કે તમે પેલું તમારો જીવ મારી મારીને કામ કરતા હોય, ઈચ્છા વગર કામ કરતા હો, તો તમે બરાબર કામ નહીં કરી શકો, તમે સ્ટ્રેસ ફીલ કરો છો, બરાબર. પછી એવા એન્વાયરમેન્ટની અંદર કામ કરીને પછી છે ને તમને ધીમે ધીમે બધું ગમવાનું બંધ થઈ જાય, તમને એમ જ થાય કે આ ફિલ્ડ છોડી દઈએ હવે, બરાબર. તો એક હ્યુમનિસ્ટિક અપ્રોચ એ આ રીતે છે કે તમે જે એન્વાયરમેન્ટમાં કામ કરો છો ત્યાં તમારી બિલીફ છે, તમારું જે પર્સપેક્ટિવ છે, બરાબર, એ પ્રમાણે એની તમને ત્યાં છૂટછાટ મળે, તમને ઇન્ડિપેન્ડન્ટલી કામ કરવા દે, ક્રિએટિવિટી અને પ્રોડક્ટિવિટી જે છે એનો યુઝ તમને કરવા દે, બરાબર. એના પછી છે અ ટોટલ સિસ્ટમ અપ્રોચ, બરાબર. તો total system approach is one that integrates all the variables affecting organizational functioning. તો અહીંયા ટોટલ સિસ્ટમ અપ્રોચ એટલે શું? તો વન ધેટ ઇન્ટિગ્રેટ્સ ઓલ વેરિયેબલ્સ, બરાબર. એને રિલેટ કરતા જેટલા બી ફેક્ટર્સ છે, જે આપણે હ્યુમન લાઈફ જીવીએ છીએ એને રિલેટ કરતા જેટલા બી વેરિયેબલ્સ છે, બરાબર. તો એની અંદર એન્વાયરમેન્ટથી લઈને એની સોશિયલ લાઈફથી લઈને એનું એજ્યુકેશન, એના સંસ્કાર, એ જે કન્ટ્રીમાં રહે છે એનું કલ્ચર, બરાબર, એની લેંગ્વેજ, એ જે લોકોની વચ્ચે રહે છે એ લોકોનો બિહેવિયર, બરાબર, એ જે જગ્યા પર કામ કરે છે એ લોકો બધાનો બિહેવિયર એમ્પ્લોઈઝની સાથે, તમે જે સ્કૂલમાં ભણ્યા છો તો ટીચરનો બિહેવિયર તમારી સાથે, બરાબર છે. એ બધી જ વસ્તુ, બરાબર, આખી તમે પહેલેથી જે જીવતા આવ્યા છો ને એ બધી જ વસ્તુ, એ બધા જ વેરિયેબલ્સ, બરાબર, એ તમારા પર ઇફેક્ટ કરે છે, બરાબર છે. અને એ એમ્પ્લોઈઝ બધા ભેગા થઈને જ્યારે ત્યાં કામ કરે છે, બરાબર છે, તો જો પોઝિટિવ વેમાં એ લોકો કામ કરતા હોય તો ઓર્ગેનાઇઝેશનલ ફંક્શનને એ લોકો પોઝિટિવલી લે છે, એની સિસ્ટમને પોઝિટિવલી લે છે, બરાબર છે. અને જ્યારે ત્યાં એ લોકોને છૂટછાટ નથી આપવામાં આવતી, બરાબર, એ લોકોને એવું કહેવામાં કે અમે કીએ એટલું જ કરવાનું છે તમારે, કોઈ એવી ક્રિએટિવિટી જે છે એને એ લોકો અપ્રિશિએટ નહીં કરતા હોય, બરાબર, તો એ લોકો શું થશે કે એ લોકો નેગેટિવ વેમાં લેશે. તો અહીંયા જે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર જે છે ને એ સોશિયો સાયકોલોજીકલ વસ્તુ જે છે એના પર આખું ડિપેન્ડ કરે છે, બરાબર. તો સોશિયો સાયકોલોજીકલ ફ્રેમવર્ક વિધિન ઓર્ગેનાઇઝેશનલ ઇન્ડિવિજ્યુઅલી ઓલ ઇન્ક્લુડિંગ ઓલ સિસ્ટમ. તો આ આખી જે સિસ્ટમ છે, કાલે મેં તમને શીખવાડેલું કે મેનેજમેન્ટ કેવી રીતે હોય, તો એક પિરામિડ ડ્રો કરીને બતાવેલું, બરાબર. એના અલગ અલગ 3 પાર્ટ હતા ને નીચે છઠ્ઠું એક રેક્ટેંગલ હતું, બરાબર છે. તો ટોપ મેનેજમેન્ટ છે, બરાબર છે. એના પછી મિડલ જે છે એ લોવર જે પાર્ટ છે એ, બરાબર, આપણે બધા એક લોવર પાર્ટની અંદર કામ કરીએ છીએ, અને આપણી નીચે જે છે એ બધા વર્કર્સ, બરાબર, જે પ્રોડક્શન કરવા માટે હેલ્પફુલ બને છે એ, બરાબર, મશીનરી કે હ્યુમન મેડ જે વસ્તુ છે એની સાથે કામ કરે છે એ, ઓકે. તો આખી જે સિસ્ટમ છે એની અંદર એક સોશિયો અને સાયકોલોજીકલ વસ્તુ છે એ ઇન્ક્લુડ થવું જોઈએ. ત્યાં બી એક એની સોશિયલ લાઈફ હોય છે, એની એક સાયકોલોજી હોય છે, એના થોટ્સ હોય છે, બરાબર છે. એ બધી વસ્તુ જે છે એ અહીંયા એક સિસ્ટમની અંદર ગોઠવાયેલી હોવી જોઈએ. ઓર્ગેનાઇઝેશનની જે સિસ્ટમ છે એની અંદર આ વસ્તુ ગોઠવાયેલી હોવી જોઈએ, બરાબર છે. એટલે કે અહીંયા કેવું છે કે આખું હ્યુમન અપ્રોચ રિલેટેડ, એક સોશિયલ અપ્રોચ રિલેટેડ અહીંયા આખી સિસ્ટમ જે છે એ ઊભી કરવી પડે, બરાબર છે. હવે એક ઓર્ગેનાઇઝેશન છે તો એની અંદર જ્યારે આપણે એન્ટર થઈએ છીએ તો બંધ વાતાવરણ હોય તો આપણે ગુંગળાઈ જઈએ, બરાબર. તો એની અંદર ઘર જેવું વાતાવરણ હોવું જોઈએ, બારી બારણા હોવા જોઈએ, લાઇટ પંખા હોવા જોઈએ, હવા ઉજાસે આપણી બેઝિક નીડ છે, બરાબર. પાણીની વ્યવસ્થા હોવી જોઈએ. પછી ખાવાનો સમય થાય આપણો, બરાબર. સવારે ચા નાસ્તો કરીને નીકળીએ પણ આપણે 1 વાગે કે 2 વાગે તો લંચ બ્રેક આપવો જોઈએ, બરાબર. એક એવી સ્પેસ આપવી જોઈએ કે જ્યાં
જેટલા બી હ્યુમન છે કામ સિવાય બી બીજા સાથે કમ્યુનિકેશન કરીને બીજાને જાણે કે બીજાની સાથે કેવી રીતે કામ કરવાનું છે, બરાબર, એને કેવી રીતે ડીલ કરવાની છે, બરાબર છે, એ બધી વસ્તુ જે છે એ અહીંયા હોવું જોઈએ, બરાબર. પછી અમુક ટાઈમ થાય કે માની લો કે આટલાથી આટલાનો ટાઈમ, તો 5 વાગે એટલે ઘરે જવું, બરાબર છે, તો હેપીલી એ ઘરે જાય એવું એન્વાયરમેન્ટ આપણે એક અહીંયા ક્રિએટ કરવાનું છે, બરાબર. તો એને હ્યુમન બોડીને અને હ્યુમન માઇન્ડને ફિટ બેસે એવી સિસ્ટમ આપણે અહીંયા ઊભી કરવાની છે. તો આ થયું ટોટલ સિસ્ટમ અપ્રોચ, બરાબર. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરવાના છે સ્કોપ ઓફ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર.